મારે શું કરવું લ્યો કેટલું બધું આ છોકરો કરી આલ્યું છે ને પણ આ છોકરો એવો પાછો છે ને તે મારી ગોમમાં છે મોઢું કાઢવાનો મેલ્યો નહીં ગોમમાં તો ગોમમાં પણ અમે હગાવાલી છે જવું એવું મેલ્યો નહીં આખો દારો પી અને ગોમમાં ધધાકરા કરે છે અને મારી આબરૂ કાઢીને મેલી છે જેટલો સમજાયો પણ એમાં સમજતો નહીં ને મારે કરવું હું આ બધું કરેલું મારે હું કહેવાનું કોઈ મારે કોઈ ઉપાડી નહીં લઈ દેવાનું ઉપર ઈવાના ઓલે કરું છું પણ દેખાતું નહીં ફૂટી જાય છે ફૂટી આવું શું જોવા હું અત્યારે બાપા હજી ઉતર્યો નહીં રાતનો ઉતરેલો જ છે તમે લેવાની કે નહીં લેવાની શરમ આપી જોવા તને શરમ આપી જોવા મારા હું શ્વાસ જઈને બેહવું એ તમે મને કહેજો લઈ આવશો કે નહીં લઈ આવો તું પેલા સુધારવાનું કર છે રીતના મારે ઈ પગ મેલવો વેવાય ના ઈ નકા આબરૂ જઈ છે ને ના કરતા વધારે જો ચોકણ મેલી છે આમ ત્યાંથી ને એ પટાઈ દીધી છે અત્યારે ઘરની બહાર પગ કાઢી નહીં શકતો તમે નહીં લઈ આવો તો કોક આગુ પાછું કરે હો હું અમે આગુ પાછું કરે એમાં કોઈ બાકી મેલ્યું છે એ નહીં પેલા મને કેજો તમે જશો ખરા તમે ઠોસીને આવ્યો છે ને મને ખબર છે આ તું નહીં ભૂલું અમે બસ ઠોચલો કરતા તો મરી ગયો હોત તો હારું હતું મરી ગયો હોત તો મહિના ખાત બેઠે છો કે કાયમ નું મારું દુઃખ જતું રોત કાયમ નું દુઃખ તમે તો મહિના ખાત બેઠે છો અમે શું તમારો છોકરો છે અલ્યા તારા માટે હું નતું કર્યું મેં હું નહીં કરી આલ્યું શું કર્યું ગામમાં મારી કેટલી આબરૂ કાઢી કેટલી કાઢી બારી તો લઈ આવતા નહીં કે શું કર્યું તું પણ હું કરું લાઈન તારામાં ઠેકોનું નહીં તારામાં મારામાં તો બધું હું તારા ફોરવા લાવા બીક લાગે કેમ મારા હારે બીક લાગે મને તો કોઈની બીક નહીં લાગતી આ શાનો તો બાગર બિલ્લો છે ને બાગર બિલ્લો રહેવાનો કોઈ નાથી નહીં બીવાતો પણ આ તી કોમ એવો કર્યો છે અત્યારે મને શરમ આવે છે મને એમ થાય છે કે હું દવા પીને મરી જાઉં દવા તમે હંમેશા મારી પરી હોત ને મારી તો અત્યારે તો લઈ આવ્યો હોત અને મારું વર રાખ્યો ને આ તાબુ ભરી તારી નહીં પરિવન ને ગોરા ને ચલાવ્યો તને નહીં પરી કર લીયા કેટલા વખત લાવવાની પણ તને હોન નહીં મને તો સુધરી જા હજી જિંદગી કોઈ પટી નહીં જાય નકર તું પટી જાય કશું નહીં બાર સુધરેલો તું જે ખવ બગડેલો અમો મારા શેર રીતના તને સમજાવો લોકોને પેલા સમજાતો અને હું મારા ઘેર આવીને પડ્યું છે એ બધી જફા જવા દે તમે મને કયો ને કે લઈ આવશો ભૂલી જજે એમ પીવાનું ચાલુ રહેશે ને તો બાયડી ભૂલી જજે એટલે તમે કેવા મગર નહીં લાવી ને નહીં આવા કોઈ નહીં આવા હું જાતે જઈને લઈ આવ્યો ચોક પડીને મળી રાખ કુવા બુવામાં અરે એ કરે મરીએ જ્યો છે જાતે તું લેવા જે ઓમે મહિના ખર્ચ જાકે જા જીએ જાતે જઈને લઈ આવ્યો તું તો ભાઈ તૈયાર જ બેઠો હા કોઈ દફનું લાઈન અરે મને બીક નહીં લાગતી મને જતા શરમ આવે છે જતા હું તો તમારે કઈ હગુ બાકી મેલ્યું નહીં કઈ લઈ ના જોવાય બસ એમ રવા દે તમારી કની વખત નહીં તમારી તારામ હુરાતન હોતું રાખતા નહીં કા આ તો તમારી આબરૂ રાખો બારી લેવા જતો નહીં ને કે મારા જોડે એવા માણસો છે ને તે કાલ હવારે લાઈન બારી ઘેર ઉભી કઈ નાખ તે હુકામ મુરત જોવા બેહી રહ્યો તો તમારી આબરૂ ખાતા હું તો ઘણું જોવા નહીં બધી વસ્તી વાતો કરે કે નો બાપો બારી વાતો કરવા બાકી મેલ્યું નહીં જી તે કશો હતો નહીં હું તો મારા ભાઈબંધો લઈને જીયો હા તે ઉપડી જા ઝોન લઈને તે ઝોન લઈને જીયો લઈને આવ્યો અને તમે જોતા રહી જાઓ હા તે મારે જોવું જ છે તું શેવો લઈને આવે છે જોઈ લો તાણે નકર અત્યારે નકર હજી તમને ખબર નહીં મારી અમે મારો છોકરો છે મને ખબર નહીં હોય કે તારામાં કેટલું પાણી છે જોઈ લો તારે મારું પાણી જોયેલું છે કોઈ બતાવવાનું નહીં ઘણું જોયું તમે લઈ આવશો તો જ આવશે ઝાકી તે લઈ આય અરે આવશે તમારી પર કોઈ સાપ નહીં મારી તો તમે આવો લઈ આવો તું અહીંથી મારું મગજ બગાડ્યા કે હતા વેલા જતો અરે કે મને હું ચાર આલે હમરે મગજ તો તમે મારું ખબર છે આતામાં તું રેડી ના આવ્યો છે મગજ તો તમે મારું ખરાબ કર્યું મને જો મે કોઈ છે ને કાળિયા અરે તમે પડી ગયો તો સારું હતું આ શિયારામ નાયા ધોયા વગર મેકો હો તમે તું નાવાનું રાખ તું નાવાનું નાવામ તો ગધારો રોજ બાઈસ ઓય બાસ મારો હો બાસ બાયરો રોહ જોક અમુ તો સપનો બાયરી નો અને હું તો પડે જવાનો છું લોકોના વાદે ચડ્યો છે ને પણ ઘર તારું જ બગાડવાનું છે બાયરો લાવવો જોક આ કોકને ચરાયા છે અત્યારમાં ઉઠ્યા છે અને કોકને કોથરી આલી છે એટલે હુરાતન ઉપડી છે બાયરી લાવવાનું
લોકોના વાદે ચરે ને તો પડી રે અને હું કેટલો હગો વાળો લઈને જવાનું મારતો જઈને ઉપરથી મને શરમ આવે છે કે પેલા સુધારા છોકરાને અને આ સુધારવા માંગતા નહીં એટલે હું બાયરી તો લાવવી જ નહીં. બાયરીનો તો કોઈ વોક નહીં કે વેવાઈનો કોઈ વોક નહીં, પણ આ મારા પુત્ર રહ્યા ને બગડી જશે. અરે મને હાલ હો પડે જ રાખવા છે. કોઈ અબ્બા તૈયાર નહીં. હવે હું મારે કરવું હું અને મારા બાપાને તો કઈ ના આવ્યો કે બાયરી તો હું લાયા વગર નહીં મેકું. અમે એ ખબર પડતી નહીં કરું હું, કોઈ તો આવતું નહીં. અમે હા આખા ગામમાં એક માણસ એવો છે ને તે એરો હંગાત આવે એવો છે, કોઈ આવા નહીં પણ એરો આવે એવો માણસ છે. અમે ના હોય ને તો એ માણસ જોડે જાઉં અને એને કેવું વળી હંગાત આવે ને તો મારું કામ થઈ જાય. અને એ માણસનું હું ખાલી પૈસા આલવાનું કહ્યું ને તો એ માણસ કુવામાં ભૂસકો મેકે એવો માણસ છે. પૈસો નથી ગમે તે કરે એવો માણસ છે. કાકા જો થલિયા હું શું મૂળા લેવા આવ્યો તો પાછો વળી દેજો હો, મૂળો નહીં મળે. અરે મુરા લેવા નહીં આવ્યો. આ સ્પેશિયલ સાપરી ઇન્દમ નહીં બનાવી, હા. રાડ કરી દીધી છે ગોમ વાળા. ના ના એટલે ગામ વાળા રાડ કરી દીધી આ, પણ હું તો કોઈ એવી ચોરી નહીં કરતો. તમે પગલા બાથીના હાથમાં આવશે ને તો પાપડ જેવા કરી નાખીએ. ના ના મુરા લેવા નહીં આવ્યો, પણ તમારું એક કોમ પડ્યું છે ને એટલા આવ્યો હું. મારું ઓહો તમારું કોમ પડ્યું અને આખા ગામમાં કોઈ કોમ ના કરે કે ને એ ભગા કાકા જોડી આવું ને એ કોમ મારું થાય. એ વાત તારી બધી સાચી, પણ તને ખબર છે ભગો મણી વગર આગળ હેઠતો નહીં. અરે મણી તો તમને હાલ દેવશે એટલી લેવી શકે જો. પૈસા તો હે ભાઈ, પૈસા તો તમને હાલે છો ના પાડું, પણ એ કોમ પણ પેલા કોમ કે જોવું પડે. જોખમ કેટલું છે, આ શાંતિ થઈ જાય એવું છે, સીધું થઈ જાય એવું છે. જેવું કોમ હશે એવા અમાર રૂપિયા થાય. જોખમ તો કોઈ નહીં, મારી બાયરી ના વાણા જવાનું છે. તું એ જેવી વાત કરે છે લ્યા ભાઈ. મોહન થાળ ખાવા મોકલી દે અને પાછા પૈસા આલે છે, કશો દોરી લઈ આવે. એટલે કોઈ મોહનથાળ નહીં ખાવાનો કણ તાને રિહાઈન બેઠી છે, આવતી નહીં લેવા અલ્યા, જવાનું છે. તું હજી મને ઓળખતો નહીં. હા? રિહાઈન ગમે તેવી બેઠી છે ને તો હવા હો બાયડીઓ લાવી આલેલો છું. એટલે ગમે તેવી રિહાઈન બેઠી હોય ને ખાલી ભગો પાથી દઈને એના ખાટલા બેહા ને હા. એ ટપ લઈને સુટકેટ ભરીને તૈયાર કરી દેવી પડે કે હાલો બા. ભગા કાકા તમારો પાવર તો ખરો. રિહાઈન બેઠી હોય ના આવતી હોય ને તો તમે જો કે આપવું જ પડે ને. તું ચિંતા કરે ને તારી બાયડી આવી જાય, પણ ખબર હા પૈસા થાય ભાઈ. પણ કેટલા થયું કયો તો ખરા મને. ઓછામાં ઓછા 5000 રૂપિયા તો લ્યો જ. અરે 5000 હાલ દયો. 5000 રૂપિયા લેવા પડશે. તારી બાયડી આવી જાય એની ચિંતા ના કરતો તું. ફાઇનલ તમે મને મારી બાયરી લઈ આલો, તમારે 5000 રૂપિયા આલે. અને તારા હારો જોતા હોય ને તો ઈવન કે ઈવને હંગાટ લેતો હોય કર. અરે હા રાન તો હું કરવા મારે હોય ભગો પૈસા લે બધું કરે, ના, ગમે ના. તેવું હોય તોય. ના ના હારો નહીં જોતા, ખાલી બાયરી એકલી લઈ આલો. ચિંતા કર્યા વગર ઘેર ગોદડું ઓઢીને હોઈ જા, બાયડી આવી જા. અરે ગોદરો ઓઢી ઊંઘતો નહીં, મુએ આવું હંગાતી હેડો. શું કર? ઈકણ મારા હારા ની. તારે કોઈ આપવાની જરૂર નહીં. આ તારો ભગો કાકો રહ્યો ને ખતરનાક ખેલાડી છે. એટલે- ગમે તેવું કોમ હોય ને તો પાટું મારીને પોણી કાઢી દે. ના, તમારું કોમ તો તારે ખરું. શું આપવાનું નહીં. હા. તું આ ખાટલા બેસ અને આ બધી વરમ તારે રાખવાની છે. બાયડી લઈને હું આવું છું. કશો વાંધો નહીં. 5000 રૂપિયા તૈયાર રાખજે, બરાબર? 5000 ને એક મૂરો આગો પાછો નહીં થાય. તમે તાર ગણવાય તો તું ગણ તાર ચિંતા કરે નહીં. સપનો તો આમ બાયડી આવી જાય. હાશ અમો હવે ને ભગા કાકા ને કેસ આલ્યો હાથમાં. આ ગમે તે થાય આગુ પાછું કરશે પણ લાયા વગર તો મેક નહીં માણસ, કારણ કે અમારો ગામનો વાઘ છે, શિલંગો વાઘ. આ શનાજીના વેવાઈને ખોળ્યામાં તો પગોની કળી થઈ ગઈ મારી. આ બોરી જો ને પેલા બોરી જો ને ગોમમાં જો એટલે કે એ તો વગડર છે બોર રાખ્યો છે અડધા ભાગે તે. ઓહો બેઠા તો શું મહેમાન હવે આર્યા જ છે કે બીજું કોઈ છે? ના પણ પૂછવા તો દે. મહેમાન શું જગ્યા? હા મજામાં? બસ મજામ. ઓળખોણ પડી? શું કેતા હતા? ઓળખોણ હા ઓળખોણ તો કઈ પડી નહીં, પણ આમ વેપારી જેવા લાગો છો. ઓ વેપારી જ છું. પણ હું તો બેસો નહીં રાખતો, બળધા નહીં રાખ્યો. હમણાં જ કાઢી નાખ્યું બધું. ગધાડા રાખતા હોય તો કયો? ગટાળો લેવા તો ગામમાં મળશે. એટલે કોઈ વગડા પડી રહ્યા છે એટલે વાઘ નહીં થઈ ગયા તમે? વાઘનું શું આવો છો હમણાં? તાને દાદાગીરી કેમ કરો છો આટલી બધી? દાદાગીરી નહીં કરતો પેલા માણસ. પૂછ્યું તમને તો વેપારી જેવા લાગો છો એમ. વેપારી નહીં, તમારા વેવાઈના ગામનો છું. મારું નામ ભગો છે. અમારા વેવાઈના ગામના. આખા પંથકમાં ભગા ભાથીનું નામ છે અમારા ગામમાં. અમારા પંથકમાં તમારું નામ હશે, એમાં અમારે શું લેવા દેવા? અમારા પંથકમાં તમારું નામ છે વાપર્યું નહીં. હોભર્યું નહીં, પણ આ તો પડઘો પાડવા આવ્યો છું. મહેમાન પડઘો પાડવા તો માઇક લાવવું પડે. કોઈ અમે માઇક માં રાખતા નહીં કે પડઘા પાડીએ તમારા. હગા પડઘા પક્કાર ના હોય જુદા જુદા. મહેમાન
પરગાના કોઈ પ્રકાર ના હોય ના. એમાં શાના પ્રકાર હોય હગા એક માઇકમાં બોલીએ ને તે એની જેટલી તાકાત હોય ને એટલા સુધી સંભળાય. આ એ તો આખા ગામને ખબર છે અને પગલાની એક થાપ પડે ને એટલે એક થી બીજા માણસ, બીજા થી ત્રીજા માણસ, ત્રીજા થી 10મા માણસ થયા આખા વટામાં બધા સંભળાય. એટલે આવી રીતના બે પ્રકાર હોય, એક લાઈટ વાળો અને એક પબ્લિક વાળો. આ એ તો મારી વાત હું તમને કરું, તમે બીજા 4 જણા કરો, 4 જણા 40 કરે, 40 400 ને કરે, 400 4000 ને કરે, ઓહો એ રહ્યો પડઘો બરાબર. પણ આ બધી વાતો પડી મેલો, આમાં કોઈ રસ નહીં લેવો આપડે. એ હું શું કીધું રસ લેવાનું એ બધી વાતો બરાબર છે, પણ તમે જે દબાઈને પડ્યા રહેશો ને એ બધું એટલે અમે હું આ શું દબાઈ કોઈનું મારી આ વાત મારે- સાંભળો. તમે આ મિલકત રહી ને એ મારી સાન મારા બાપ દાદાની છે હું કોઈનું દબાઈ નહીં હોય મહેમાન મને તમે સમજણા લાગો છો, બધા લોબી સમજાવવાની મારે તમને જરૂર નહીં. મહેમાન પેલી કહેવત નહીં કે સમજદાર કો ઈશારા કાફી હે, ઈમ્યા આ ભગવો આવ્યો ને એટલે સમજી લેવાનું કે એ આખું એનું ગોમ હોય કણ આવ્યું. એટલે પેલી અમારા ગોમની બાયરી જે રિહાઈન બિહારી મેલી છે ને એટલે મહેમાન તૈયાર કરી અને મેકલવાનું કરો હલો. તો એમ કોકી તાને આ તો મારા ગગીના ઓણા આયા તો નહીં સમજી ગયા, કમ્પ્લેટ સમજી ગયા. આ તે તમને ઓણા કને મોકલ્યા અમારે વેવાઈને મોકલ્યા કે સમયને વેવાઈ હું મોકલે, તો પછી કને મોકલ્યા મારો ભાઈબંધ રહ્યો ને ઈને. એ દારૂડિયા દારૂડિયો નહીં, એ તો ગમો હોય ને શોખ સોટો નાખી દે છે, એને દારૂડિયો ના કહેવાય. એટલા પાછો તમારો ભાઈબંધ ને તમે એના જેવા તો હતા એ મહેમાન ઇજ્જત થી વાત કરવાની બરોબર. મારા ગામમાં મારું કેટલું મોન છે એ તમને ખબર નહીં હજી. તમારું મોહન હોત તો જોઈ લીધું ને તમારું મોહન હા એ તમે બે માણસ લઈને આવ્યા હોત શું કરવા? એકલા ના આવ્યા સંગાતી આ પગલો થાય એટલે 10 માણસ કાફી બરોબર છે એટલે જ આવ્યો છું. સમજી લેવાનું કે 10 માણસ અંગાત લઈને આવ્યો છે. ઓહો, તન તમે આયા એટલે જણે આખું ગામ આવી ગયું નહીં હાઉ. અમે તમે આયા એટલે મારે ગગીન તૈયાર તો કરવી પડશે કે કરો કરો હવે તૈયાર કરો અરે ફટાફટ. હોકી, હા. દારૂ બારૂ બંધ કર્યો છે કે અમે સુધરી જા, એમાં શું સુધારવાની જરૂર છે? ના, ના. ઓટોમેટિક બાયડી ઈકણ આવશે ને એટલે આપોઆપ ભૂલી દે. અને એમાં તમારે શું ચિંતા કરવાની જરૂર છે? કોઈ તમે પોત પછી હાલી ચાલવો છો ને? ના અમે તો શું કરવા ચાલીક બગત છે તો એનું બગત છે, તમારું કઈ બગત બરાબર. હા કમાઈ લાઈન પીવા છે તો એ પીવા છે. હા, આ બરાબર. દુનિયામાં અત્યારે કોણ શૌકાર છે? ના ના બરોબર છે આને મોકલવાનું કરો દેખો તાર હવે. હું ખરું કહું ખરો ને હા. ગગીન કહું હા, જલ્દી તૈયાર છે. થાય રોટલા બોટલા ખાવા નહીં રહ્યો હો મો. આ રોટલા નહીં કરવા હોટ લઈને મેકલો હાલો. અને વાપરો તો હા. રોટલા ખાઈને નીકળ્યા તો સારું ના 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 મહેમાન, મારા આવા ઘણા કિસ્સા હોય અને અને મારા બધા ઘણો બધો મેટર સોલ્વ કરવાનો હોય તો તમે જલ્દી દો. તમે પાછા મેટર સોલ્વ કરવા વાળા છો અને મારા ઘેર તમારો મારી- છોડી પગલા પડવા એક મારી કામ વાત કરો સાંભળો. કોઈની તમે બાયડી- થોડું ખાઈને તો ના 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 ના, ખાવા તો નહીં રહું. તમારા જેવો માણસ મારા ઘેર એક બે વાત કરું. જો તમારો કોઈ ડખો થયેલો હોય, હા કોઈના પાસે ઉઘરાણી બાકી હોય, હા કોઈને ધમકી આલવાની હોય, ના હોય. કોઈના હાથ પગ ભાગવાના હોય, કોઈનું મર્ડર કરવાનું હોય, બધું કરો આ પગો પાછી બેઠો છે ખાલી મણીભાઈ તો હું. મણીભાઈ હાઉ. પૈસા હા પૈસા તો સમયને પૈસા તો આલ્યા હશે હો 5000 રૂપિયા કર્યા છે મહેમાન. આના પગો એક વખત પૈસા લઈ લે ને હા. એટલે ગમે તેવું કોમ હોય સીધી ઓગળી ના નીકળે ને તો ઓગળી કેરી કરીને હું વાત કાઢી કરો. લેજી. હા એવો માણસ છે. તો પછી જો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, આ રોણે ત્યાં કાટલો બેઠો તો આ તમે મોકલવા તૈયાર થઈ જાય એટલે ઓહો ના તૈયાર થયો જ ને તો બગલા પાસે ઘણા રસ્તા શું વાત કરો છો? ઊંજી ઉપાડી ના દો. હોય. તાણે ના ખરા સારું. તાણે તમે હો બેહો તાણે હું. પૈસા લીધા એટલે ઈમાન વાળો માણસ છું એમ તો. આમ તો દિવાળી દઉં પણ કોમ પૂરું કરી આલું. બહારના કેસ લેવો છો બધાય પૈસા હોય તો પગો ગમે તે કરે. મારા પાસે એક કેસ છે આવો માલ હે તો મોહબ્બત હે. એવું છે હાઉ. તો પેલા હું ગગીન તૈયાર કરો 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 હળો ફટોફટ. બેહો તાણે હા હા. રોટલા ખાવાનું તો તમે ના પાડો છો પાછા ના રોટલા ખાવા નહીં રવાયું. મહેમાન ખાવું ના હોય તો કોઈ નહીં નાસ્તો કરતા તો મારે તમારું પોણીએ નહીં ના, ના, પીવું. નાસ્તો કરતા હજી તો. માથા ભારે ઉઘરાણી પટાવવાની છે. ખરેખર મારી જુબાન એવી છે ને ગમે તેના ખાટલા બેહીને 4 વાતો એવી બોલી દઉં ને ખતરનાક એટલે ભલભલા ફટેરો વેણ. ના હોય તો મારો ધંધો મોટા પાયે કરી દેવો છે. 4 માણસ રોકી લેવા છે અને જો જવું હોય ને એ 4 જણા લઈને જવાનું એટલે ગમે તેવું કોમ હોય ને તો ઝાટકા બંધ હટાક લેતક થઈ જાય. આપણા પાછળ માણસો મરી ગયો. ઓ મહેમાન. ઓ મર્યો. ચાલુ. ઓ ચાલુ. હું લેવા આયા તા? હું સાંભળ. અને તમે તમારા ગામના મેટર કિંગ છો એ ઓળખતા દાદા નહીં છો. તમે. મને ઓળખતા નહીં. ઓળખી લીધા હે મહેમાન ઇજ્જત થી વાત ઇજ્જત, કરવાની. ઇજ્જત. જેવો તેવો માણસ નહીં હું તમને કહી હા દઉં. હા હા ઉભા રહો ઇજ્જત ઇજ્જત એ,
બાપા રે મરી ગયો ઓ બાપા મરી ગયો બરાબર. એ હલવાનું નામ ના લેતો. હું તારી ઇજ્જત કરું છું. મહેમાન મારી વાત તો આપણો બધું તો બધી વાત બધું તો તારી મહેમાન. એક ધોકા પૂઢું ફોડી નાખો હો. આવું તો ના હોય હું હારું કરવા નીકળ્યો આ છું હારું કરવા તાને હારું કરવા આમાં હું ખરો ને કરું છું મારા વેવાઈનો ફોન. જીવન ફોન નહીં કરવો તો જવા હા. દેજો નહીં કેમ કરવો? હું વાયકન નહીં આવું તો જવા દો આટલો વખત જવા દો ખાલી જવા દઉં ને જવા દેવાનું નામ લેતો ના. મારો ઓળખ્યો શું આઈને ખોટો ભરાઈ ગયો છું હા આ તો માર ચલાજી. હા બોલો શંભુજી ઓ વાહ વાહ આ બધા મજામાં? મજામ હોત તો તમને શું લેવા જો, ફોન કર્યો હોત? મારો છોકરો ગમે તે દંડા ફંડા કરે પણ તમારા મગજ ઉપર લેવા નહીં. આપણે બેનો સંબંધ નહીં બગાડવાનો. આ સંબંધ ના બગાડવો પડે એના માટે તો ફોન કર્યો છે. તાર ચિંતા કરશો ને તો થાશે સુધરી જશે ને પછી હું કહું ને તાને જ ગગીન મોકલવાની. આ તો તમે આ કનું મોકલ્યો આ તમારું ગામનું કોક મોટું એ માથું આવ્યું છે હવારે ને? આવ્યો તો પણ આવો તો 4-5 હાલજો. એ તો આયા હોત તો ખબર પાડી નાખો પણ તમારું ગામનું કોક મોટું માથું આવ્યું છે. અમારા ગામનું ઓવા મોટું માથું. ઓવા એ શું આ મોટા માથા? હવે મને તો ખબર નહીં પણ કે છે બાર ગામોમાં મારા પડઘા પડી છે હાલ તો એના પડઘા હું પાડ્યા છે પડઘા પાડવા આવ્યો છે? ઓવે, વેવાઈ હાલ તો એના પડઘા હું પાડી નાખ્યા છે પણ તમે હાલ તાત્કાલિક ગોકાણાઓ. ના હોય તો માઈક બાઈક હાલજો એટલે પડઘા અરે પાડો. માઈ કઈ આલ્યું છે ને બધું આલ્યું છે, પણ તમે હાલના હાલ હોય આવો. હું નામ છે? વેવાઈ નોમની વાત જવા દો ખાલી ઓય આવો ખાલી આખો નમૂનો હોય છે તમે આઈને જોવો તો ખબર પડે કે આ નેકર્યો ઘેરથી? હા હાલ આવજો. શું નમૂનો આવ્યો છે? હવે જે આવ્યો હોય તે તાર હાલ આવવાનું કરજો. એ મહેમાન મેં લોક કઈ શાલ લોબુ નહીં કરવું હા, જવા લોબુ દે છે હું કરું છું. તારી લોબુ વાત- તમે કર્યું છે હું લોબુ નહીં કર્યું. આ બધું શું બોલાવવાની જરૂર લ્યો અમે તમારે તમે કહેતા હતા ને કે પડઘા પાડી નાખવાના પડઘાના પ્રકાર તમારે- હું તમને બતાય ના. હું આ છોકરાને શું કરવું? આ કજાર પાછો હે ને તે મારી આબરૂ કાઢવા બેઠો છે. જેને તેને ત્યાં વેવાઈ ના મોકલે છે અને આબરૂ ગમમાં મારી જાય છે. ઓહોહોહો. કહેતા હતા ને કે વેવાઈની કોઈ જરૂર નહીં ને આ આયા એ, આ તમારો આવો. ગામનો નમૂનો ચાર્યો. આવો છે ના કાકા આવો ઓહોહો. તારા શાનનું મોટું માથું થઈ ગયું છે. હું તો એમ કરીને તમારા બાર છોકરાનો ગામમાં પડઘા પડે છો આના તો. ઓહો ને. તાળી પરે છે ને પડઘા. આને કે મણીભાઈ સિવાય કામ કરતો નહીં. એ હું તો શું અમારા મણિભાઈ? જમીન- પૈસા હું તો અમારા જમીને મણીભાઈ આલ્યા છે ને કે 5000 આલ્યા છે. આલે નહીં હાલવાનો વાયદો કર્યો છે એ લે શંભુજી અરે વણા હતા. ઓહે, ઓણાયા તારે. મને ખબર હોત કે આર્યા મોણા થવા છે તો હું એકદમ પગે ના મેલો છે ના કાકા ના ના ખબર નહીં વા કે હમુય ડફણું જ છે મારા જેવું. મારી ભૂલ નહીં આવતી. પણ મેં હું કર્યું પણ જે હું નહીં કર્યું આ વેવાઈ ભગવાનનો માણસ છે તું. આબરૂ કાઢવા આવ્યો છું મારી વચન. વાત તો હંભળો. અને પાછા જેવી વાતો કરી કે આપણે જો જઈએ ને એ ગમે જેવી રિહેલ બેહેલી હોય તો તૈયાર થઈ જવું પેલા પડે. તારી લાયક હા, એ તો- તારા પાણી ભરાવાવાળી સામે મારી વાત તો હંભળો. ઓહો, યુવાન જ નહીં. કોઈ કરી અલા, આનો ઓઢો છે. આ નાના ઓણા આયા છે. મેં કીધું તમારા છોકરાનું સારું થાય છે કોઈ કરી હારું કંઈક પેલા- અલ્યા, આ છોકરાનું હારું કરવું હોય તે રશિયન હતા ઈવન નહીં આવડતું. હવે નહીં તારા આવું. મારા વેવાઈ ના હિસાબ પગ મેલવાનું આવે છે. અમે કદી અને નહીં આવું. પાછા જેવી શીખ આલે કે તમારે ચીકવા લઈ તો નહીં જગા અને પીવા તો કી હોકે પીતો કી એનું શરીર બગડશે તમારે શું બગડવાનું છે મારા છોડીની જિંદગી નહીં બગડતી. સમલ્યા મેં કશું નહીં કીધું જિંદગી અલે. કઈ બગડા હે? જુઠ્ઠું, જુઠ્ઠું મારા મને દવા આગળ. દ્યો પૈસા મારે કશું નહીં કરવું મારે પૈસા નહીં જોતા એક કામ આટલો કરો. વખત દવા દ્યો ગોમનો ગમે તે આવે ને શંભુજી મને ખબર છે મારી રજા વગર ના ગગીને મોકલું. તમારે મોકલવાની નહીં. અરે મોકલી હોત તો હોય કણ બધો જ. ના હોત તો પીણ મળી જશે ને હા. તો હું તમારા ઉપર ફરિયાદ નહીં કરું. કશો હતો. અને મારે ટોપલો. તમારા ઘરનો પૈસા છે તમે બધા ભેગા થઈને પટાઈ જાઓ પૈસા મને ના. દવા દ્યો પૈસા પૈસાનો તો મોટો મેટર છો. કેમ થઈ ગયો છે? તો એમ કરીને ગપ્પો મારતો તો કીધું કોઈ કરી ના મોકલી ના તું દીધું. તો પડઘા પાડે છે ને. કશું નહીં પાડતો એક કામ કરું. કશું નહીં પાડતો ધનાજી, આ તો તમારી આબરૂ ખાતર હું હજી સુધી રવા દીધો તો નકો અને ખરો ને પોલીસ સ્ટેશન માં હાલ પોકાત પણ અમે ખરો ને ના ના ખુશી મેલા કેસ ઠોકું. મારી રજા જ છે. હું કહું કે ધોળા દાડા મારા ઘેર ચોરી કરવા આવ્યો તો એ હાથે વેવાણ, પકડ્યો છે. એ વેવાણ. બરોબર
એટલે આરા છો મેટરો પતાવા જોઈ નહીં હા, ઓની મેટર પૂરી થઈ જાય. પૈસા બે તમારી ચૂંટણી હું હાલત- નહીં જવા જક ના ના કદી ઓણા ના જો કોઈનું. કોઈના વણા નહીં દઉં ભાઈ મારા બાઈની ના વણા નહીં દઉં આટલો વખત દવા દો હું હાલત ફોન કરું લગાવ લગાવ એટલે ખબર પડે. હા સાહેબ હા મને તમે ગોમડામાં દવા ગામમાં તો દો મારા છોકરાએ આબરૂ કાઢી દે પણ હગાવાલે તો બરાબર ફોન લાગે સાહેબ ઓવા શંભુજી બોલું દાડા દીવા ચોર પકડે છે આપણા બોર ઉપર ના સાહેબ મેં ચોરી નહીં કરી ગામનો કચરો ઉપાડીને હેડે તો હા બરાબર આવો નહીં હા, કરી મને ગાડી ખબર લઈને પડશે. કશો વાંધો નહીં. અમે ઈ જ છીએ ગાડી લઈને આવું છું ને પેલા કાકા તમને ખબર તો મેં કશું નહીં કર્યું તારા જેવા જ બધા બગાડીશ ગામમાં બીજોને. અમે કદી આવું નહીં કરું પણ આટલો વખત દવા સાહેબ દો ને કીધું તમે મારધૂળ કરતા નહીં કે હું આવું છું. ના ના હાલો સાહેબ આવું એ પેલા પ્રસાદ હાલો 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 એટલે ખબર પડે. અમે દહ મેટરો પતાવાય કશું કરવા અમે નહીં. મોય જેલમાં બેહે મેટરો પતાવજો એ બધા એવા જ હોય મેટરો વાળા ના ના ગામમાં હજી બીજી ઘણી બધી રિહાઈન બેહી બાયડીઓ. મારે કોઈને નહીં ના હોય લાગતી. તો વાણું કરી આવવાનું બગા. ના ના કોઈનું નહીં કરવું પૈસા પૈસા નહીં લેવા ના નહીં લેવા અને પેલા મારા કેસ નું કર્યું એ તમારા કેસને મને બાકી મળ્યા હતા નહીં આલ્યું કશું એ અને હું વાણું કરું હો હું એવો ને વેવાય નહીં. આ નહીં આવી હવે પણ તમારો છોકરો માર પાસે આવ્યો તો એટલે છોકરાના એનો લસણ ના રહે છે એનો લસણ. પીતયો હોય ચીકવાડ્યા છે હવે આવા નમૂના હોય ને ના, ના. એ હેડ બગાડે એ કશું નહીં કર્યું મજૂરી કરવી ને નકર, નકર. બે અકળવાની શું વાત કરો છો પેલી સાહેબ આવે છે એમાં આટલું- હા આપણો જો જોઈ છે આ છે ને કદી પગે મેલે મારા વેવાય ના આવી. લે, લે. કદી નહીં આવું છે ને કાકા મારી ભૂલ થઈ જઈ દવા દો. જો મારો છોકરો જ્યાં સુધી સુધરે નહીં ને ત્યાં સુધી બાયરી નહીં બાળા ભેગો થાય તો કહી દેજે. કશો વાંધો નહીં નાસ્તો કરતા તો કે મારો બેટો બેહો બેહો મોટું બેહજો માથું થઈ ગયો જો કે મોટું જ ફોડી નાખવાનું હતું. બેહો. એટલે કદી ક્યાંક નહીં મોટું આ માથું તો હોય થયું. આઈને તો છેવી વાતો કરતા હતા શંભુજી તમે કાઠા રહેજો. હું કાઠો જ છું જ્યાં ચિંતા સુધી કરશો મારો નહીં. છોકરો રહે ને હા. સીધી લાયેલી ના હેડે ને ત્યાં સુધી ગગીને મોકલવાની ના નથી. મોકલું અને જો સુધી તમે નહીં આવો તો સુધી ગગીન નહીં એ મોકલું તો મને શી ખબર નહીં હા, પડે. હા, અને મને છે ખબર નહીં પડે હું શું નહીં જોઉં કાર્યમિશિયા રસ્તે જાય છે. લ્યો રોજો રોટલા બોટલા ના, ખાઈ દો ખાવું નહીં અને મારી આબરૂ ખાસા દાડે આયા છો ગામમાં કેટલું તોફાન કરે છે. મને કાલે કહેતો તો કે લઈ આવો, પણ કીધું નહીં લાવવાની. સનાજી છોકરા નીતિ હોય રહ્યો મારી વાતો પર તમે રોટલા બોટલા ખો સંબંધ આપણા નહીં બગાડવાનો આપણા બેના બગાડવાનું હા, નહીં હા, સંબંધ. તારે પછી એ તો હક દંડા અને ફંડા કરતો. સુધરશો આજ નહીં તો કાલ હા હા કેટલા દાડા ફળે જાય રે. હગા રોટલા બોટલા ખાઈ જાવ તો સારું રોજ જો શંભુજી ઘણા દાડા હે રોટલા ખાવાના જો એ વાત સાચી છે. જે દાડા આપણો તમારી છોરીનું સુખ શાંતિ પટી હા, જાય હા. ને, પછી રોટલા જ તમારો ખાવાના છે. છોકરો સુધરે મને એ દા- ખબર છે હા, મારા છોકરાનો વાંક એ છે. દાડા હારા રોટલા બને હું તમારા ઘેર ખાય વેવાય પેલી કહેવત છે ને હોળે હોન થાય ને વિહે બંધ થાય એવી વાત છે આ તો એ તો ઊંટ જેવો છે. હા, હા, અમે ડેકા પર તમારા- પાણી રેડો તો ઓમાં જાય ને ઓમાં હા, જાય. હા. એ ભાઈ હું વાત કરું કે હજી સુધી ભોન થતી નહીં. ગામમાં હું બેહી શકતો નહીં કોઈના પહાણ મને કયો. ખબર છે મને ખબર એટલી આબરૂ કાઢી છે મારી. મને એવું થાય છે કે હા રાણો યાદ ચાલે તો થઈ શાણે સત્ય પછી થઈ. શાણે થાય. અને- એક બાજુ તમારી આબરૂ જાય છે ગામમાં મારી આમાં જાય છે અને આ માણસો સુધારતા હશે નહીં. આમાં આપણા તાને શું કે આ તો કર્મમાં લખ્યું હોય એ બધું ભોગવવું તો પડશે જ કમે છોકરા આવા તમે પાછા હોય કમ્પ્લીટ છો હું કમ્પ્લીટ છું ગગી કમ્પ્લીટ છે. હા, છોકરો તમારે એવો પણ આ પાછો- મેન થળિયું રહ્યું જોજો. હા હા, મારા ગામમાં વાતો કરી હતી કે વેવાઈ લાખ રૂપિયાનો હું મળે યા છે. સમજુ છું તમારી છોડી હોય રિહાઈ બેઠી હાલે, છે. આવજો પણ તારે. હું કરું કયો ઓહોહો. કાઠું પડ્યું ઘણું કાઠું પડ્યું ઓહો બકા કાકા આઈ જા ચમ ઓમ હેડો તીરીન તો નહીં લાયા ને અહ, ઉપાડીન અલ્યા મૂર્ખા તારે મને કેવું તો હતું કે તારો હારો રે મારાથી બે પાવડા વધારે વાળો એવો છે ને મોટા માથા ભારે છે તે માથા બારે તો પહેલા જ થઈશું ગાભો કાઢી રહેશો મારો સમ ઈ કર જો ને ઉઘરાણી કરવા હા. કીધું લાવો હળો બાયડીને મોકલો હોય કણ આ એ- મને મોથામાં બંધીને એવા ધોકા મેલ્યા છે એવા ધોકા મેલ્યા છે અને ઓછામાં પૂરા તારા બાપુ એ કણ આવી ગયા તા અલે તમે માર ખાઈને આયા. અલે હું કરું પણ મારાથી એ જેલો હતો રહ્યો બકા કાકા તમે આબરૂ કાઢી અરે લાયા બાપા, હો. બાયડી લાવી હોય ને હા. તો આ દારૂ બારૂ બંધ કરી દેજે નકર કદી એ નહીં આવે એ તાર સિવાય બાપન નહીં બે રાહ મળી એમ પેલા છે જ્યાર સુધી તું બંધ નહીં કરે ને તાર સુધી તારા બાયડીનું ઠેકોણું નહીં પડે આ તને કહી દઉં અને આજ છેડી આવું હોય નીકળ્યો કદી મોકલતો ના આ તને કહું પણ તમે તારા મેટર કિંગ પોતે હતા એટલે. હું મેટર. શકોરું મેટર કિંગ ગાબો કાઢી નાખ્યો મારો બે દાડા હવે માલિશ કરે ને તાર તો હોશ જ થશે
ખાટલામાંથી ઉભો થયો એવો નહીં. માલિશ ને ડબ્બી લઈ આલું. આ નહીં લે તું તાર ઘેર જજે ભાઈ, તાર ઘેર જા. અમે મારે દારૂ અરે બંધ બધું કરી પીવાનું દઉં. છોડી દેજે. ના છોડ દીધું, હાથથી પટી ગયો અમે. તારા બાપાને જઈને કગરી પાડ, બહાર આવી જા હતા. મારા બાપાને જઈને અઘરી જ પડ્યું કે હું દારૂ બારૂ બંધ કરું છું, પણ તમે લઈ આવો.